વાંકાનેરથી પ્રાપ્ત થઈ રહ્યા છે। વાંકાનેરમાં ખાનગી શાળા સંચાલકે એક વિદ્યાર્થીને માર માર્યો હોય તેવી ઘટના બની છે। જ્ઞાનગંગા સ્કૂલના સંચાલક યોગેન્દ્રસિંહ ઝાલાએ માર માર્યો। શાળા પૂર્ણ થયા બાદ નાસ્તો કરતા વિદ્યાર્થીને માર માર્યો। જાતિ પ્રત્યે અપમાનિત કરી માર મારવામાં આવ્યો। આ ફરિયાદ પણ નોંધાઈ। વાંકાનેર સિટી પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે। શાળાના સંચાલકે માર મારવાના આક્ષેપોને ફગાવ્યા છે। પ્રતિષ્ઠાને નુકસાન કરવા કૃત્ય કરવામાં આવ્યું હોવાની વાત યોગેન્દ્રસિંહ ઝાલાએ કહી। એ ગઈકાલે 12:30 મારો છોકરો સ્કૂલેથી લંચ ટાઈમમાં ઘરે આવ્યો। પછી આપણે સ્ટેચ્યુએ એ નાસ્તો કરવા ગયો, બરાબર। પછી સ્ટેચ્યુએ નાસ્તો કરવા ગયો, પછી ત્યાં મારો છોકરો નાસ્તો કરતો હતો। પછી યોગેન્દ્રસિંહ ઝાલા, બરાબર, એ ત્યાં આવ્યા અને મારા છોકરાને પેશાબની જગ્યાએ પાટું મારી, બરાબર। મારા છોકરાએ પૂછ્યું કે સાહેબ મારો વાંક શું, તો એ સાહેબે કંઈ સાંભળ્યું નહીં અને જાતિ વિશે અમને હળદૂત કર્યા અને પછી એ સાહેબ વયા ગયા। 12:30 થી 1:45 વચ્ચે અમારા ડ્રાઈવર રાજુભાઈ ઝાલા દ્વારા મને જાણ કરવામાં આવેલી કે આપણી શાળાના વિદ્યાર્થીઓ હેલિપેડ પાસે ઝઘડો કરે છે અને ભેગા થયા છે। આથી હું ત્યાં ત્વરિત ગયો। મારા જવાથી આ છોકરાઓ ભાગી ગયા। મેં આ બધા બાળકોને શોધવાનો પ્રયત્ન કર્યો અને સતર્ક વિદ્યાર્થીને શોધી અને એના વાલીને મેં બોલાવેલા છે। મેં કોઈ વિદ્યાર્થીને મારકૂટ કરેલી નથી, મેં કોઈને જાતિથી અપમાનિત કર્યા નથી। મેં મારી ફરજ હતી કે મને કોઈક જાણ કરે એ મેં મારી ફરજ અદા કરવાનો પ્રયત્ન કર્યો છે।